સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 12 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। વિદ્યાર્થીનીને ફોસલાવી પાડોશી યુવકે ઘરે બોલાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો। આરોપીએ વિદ્યાર્થીનીને ઘેર બોલાવી શરીર સુખ માણી વિડીયો બનાવી લીધો હતો। આરોપીએ કોઈને કહેશો તો વિડીયો પરિવાર અને સોસાયટીના લોકોને મોકલી આપવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યો હતો। સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 12 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। વિદ્યાર્થીનીને ફોસલાવી પાડોશી યુવકે ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો। આરોપીએ વિદ્યાર્થીનીને ઘરે બોલાવી શરીર સુખ માણી વિડીયો બનાવી લીધો હતો। આરોપીએ કોઈને કહેશે તો વિડીયો પરિવાર અને સોસાયટીના લોકોને મોકલી આપવાની ધમકી આપી હતી। રાહુલની હવસ નહીં સંતોષાતા તેને ફરી વિદ્યાર્થીનીને ઘેર બોલાવી હતી। કિશોરી નહીં જતા અકળાયેલા રાહુલે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। કિશોરીએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી। અડાજણ પોલીસમાં વિદ્યાર્થીનીની માતાએ રાહુલ ચૌહાણ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો અને અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રાહુલને પકડી પાડી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।